ચાઇના જેવી ટેકનોલોજી રાજકોટમાં બતાવું તમને. અત્યારે છે ને હું સંજયભાઈની કન્વેયર ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો છું અને પાછળ કન્વેયર બેલ્ટ ચાલે છે. એમાં મૂકો તો સામાન મૂકો. જો સામાન મૂકાવું તમને. આપણે છે ને ટ્રક લોડિંગ કરવો હોય કે અનલોડિંગ કરવો હોય, એટલે કે ટ્રકમાં માલ સામાન ભરવો હોય, આપણે બધાને ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝને એવી જરૂર પડે છે. તો એ ટ્રકમાં માલ ચડાવવા માટે અને ઉતારવા માટેનું એક કન્વેયર બનાવ્યું છે. જો સંજયભાઈએ તમને બતાવું. જો અત્યારે છે ને આ બધી ગુણીઓ છે એ આમાં ચડાવે છે. હવે તમે છે ને એને વાળી નહીં મૂકો ભાઈ. જે આ ગુણી ઉપર ચડે છે, બરાબર, આ ગુણી છે ને એ ઉપર ચડે છે અને જે ટ્રકમાં આવશે એટલે ત્યાંથી છે ને ઉતરવા માંડશે ગુણી. એને જો અત્યારે છે ને આને વાળી લીધું છે, બરાબર. એટલે તમારો સામાન જ્યાં પડ્યો હોય, ગોળાઈમાં હોય તો ગોળાઈમાં એ પોતે સામાન છે એ સર્ક્યુલેટ થઈ જાય અને ઉપર ચડી જાય. એવી રીતે તમારે ઉતારવો હોય સામાન તો આ જ કન્વેયરને રિવર્સમાં ફેરવે તો એ સામાન ઉતરવાય માંડે, બરાબર. જો આવી રીતે મૂવેબલ છે. હા, એટલે જો આમાં છે ને ટેકનોલોજી વેરાયટીનો ઘણો ઉપયોગ કર્યો છે. અને પાછું રાજકોટમાં ઇન હાઉસ પ્રોડક્શન છે. જો આખી ફેક્ટરી તમે જુઓ, અહીંયા જેટલી મશીનરી છે ને એ બધી ટૂંકમાં જેટલા કન્વેયર છે ને એ બધા આ મશીનરી ઉપર બને છે. અને આ મશીનરી છે ને એ પોતે બનાવેલી છે. બધી મશીનરી તૈયાર નથી મળતી. વેલ્ડિંગના મશીન હોય કે લેથના મશીન હોય, કટિંગના મશીન હોય, તો એનું સંશોધન એ લોકોએ જાતે કર્યું છે. સંજયભાઈએ એની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે કે માણસોને વધારેમાં વધારે ઉપયોગી કઈ રીતે થઈ શકે, ટ્રકની અંદર ઊંડે સુધી જઈ શકે, બહાર નીકળી શકે. અને માણસો છે ને એની મહેનત ઓછી થાય. માણસોને કાઢી નાખવાની વાત નથી. ઘણાને એમ થાય કે આ ટેકનોલોજી આવશે તો માણસો છે ને એ બેરોજગાર થશે. એવું નથી. 10 માણસો છે એની જગ્યાએ આ મશીન નાખે તો 2 જ માણસો છે એ 10 માણસોનું કામ કરે. પણ એનો મતલબ એવો નથી કે બીજા 8 બેકાર થશે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો 10 માણસો થઈ અને 100 માણસો જેટલું કામ કરી શકશે અને એમાં એને મહેનત વગર કરી શકશે. એટલે માણસો છે એની મહેનત બચશે. હવે સંજયભાઈ અને એના મોટા ભાઈ કિશોરભાઈ એને આ ફેક્ટરી અત્યારે સંભાળે છે અને ફેક્ટરીની શરૂઆત છે ને દાદાએ કરી હતી. હું તમને એનો ફોટો બતાવું. છે ને ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ કંપની છે ને એની શરૂઆત છે ને દાદાએ કરી હતી. જો આ દાદાની મૂર્તિ મૂકી છે કંપનીમાં. તો રાઘવ બાપા છે એને કંપનીની શરૂઆત કરી હતી અને એને સંજયભાઈ અને કિશોરભાઈએ અને એના પછીની આ નેક્સ્ટ જનરેશન એને વટવૃક્ષ બનાવી. જો કંપની મોટી. એટલે તમારે કાંઈ કન્વેયર બાબતે, ઓટોમેશન બાબતે કે બીજા કોઈ બાબતે જાણકારી જોતી હોય તો હું નંબર મૂકી દઉં છું. તમે એના વિશે વધારે માહિતી છે એ ફોન કરીને મેળવી શકશો.